આ બચ્ચી વાત કરી. શું નામ તારું બેટા? પ્રાચીનો. અને તે પછી એનું આવ્યો આ બચ્ચી, અને પછી આ એક ચોથો ગયો આ. બહુ સારું. હવે એને જે પ્રશ્ન કર્યો એનો કોઈ જવાબ? જવાબમાં એવું અપાય કે ભાઈ આપણે કૃષ્ણ માટે એક જ ભગવાનમાં માનીએ છીએ, બરાબર? એટલે આપણે દેવી દેવતાનો પ્રસાદ નથી લેતા. જેમ કે તારા એક જ પેરેન્ટ્સ છે, એક જ સેટ ઓફ પેરેન્ટ્સ છે, તારા બે મમ્મી, બે પપ્પા એવું કે છે નહીં, બરાબર? એટલે એના કારણે જવાબમાં એવું અપાય કે ભાઈ એના કારણે અમે દેવી દેવતાનો પ્રસાદ નથી લેતા. મને કેન્ટીનનું જે છે એનો આન્સર એકચ્યુઅલી મારી પાસે નથી, પણ જે આન્સર છે કે કેમ નથી લેતા એ છે કે પેરેન્ટ્સ એક જ છે ને, તું બધાને તો કામની બોલાવતો નથી, એવી રીતે આનંદ હોય. પણ એમ કહે છે ને કે બહારની ચા પીએ છે, બહારનું ખાઈએ અને હોટલનું ખાઈએ છે, તો પછી પ્રસાદ કરવાથી વધારે એનો રીઝન એ છે કે બહારની ચા ને બધું એવું નથી કે તમે પ્રસાદી તું લે છે. બહારની ચા જ્યારે તું લે છે ત્યારે આગળ બેસેલા ત્યાં બહુ એજ વાઇઝ જે આ ચર્ચામાં એલિજિબલ છે એ લોકો બોલજો. હા, પછી એવું નહીં કે નહીં બોલો બેટા. એ લે પ્રસાદ જે છે એ આશ્રયનું સિમ્બોલ છે કે કોઈ ભગવાનનો આશ્રય છે તો એમનો પ્રસાદ આપણે ઘરમાં લઈએ છીએ, પણ આપણે આપણા ખાલી આપણા કૃષ્ણ ભગવાન જ છે તો આપણે એમનો પ્રસાદ લઈએ છીએ. પ્રસાદ કોઈ બીજા દેવી દેવતાઓનો આશ્રયના એટલે એ રીતે તમે એ જો તમને ખ્યાલ આવી રહ્યો છે દરેક વ્યક્તિ શું જવાબ આપી રહી છે, દરેક વ્યક્તિ એ જો ખ્યાલમાં ના લેવું હોય ને તો પ્લીઝ પછી ઓડિયન્સમાં ખાલી મને સંખ્યા નથી જોઈતી. મને આ બધા જવાબ જે આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક તમારા બધાના કામના છે. એમાંથી હવે કયું શું એનું ફાઇનલ રિઝલ્ટ આવે છે એ હું તમને આપીશ. બોલો. ચાને બધું દેહ નિર્વાહ માટે એટલે ચાને બહુ લેવું પડે છે, નાસ્તો ને બધું એ દેહ નિર્વાહ માટે કહું છું. પ્રસાદ એ દેહ નિર્વાહ માટે નથી. ઓકે. જે એક વસ્તુ મને સમજમાં નથી આવતી, બધાને આપણે આન્સર તો આપી દઈએ, પણ વસ્તુ એ છે કે જ્યારે આપણા રિલિજન કે આપણા ધર્મ કે આપણા વૈષ્ણવતાની અલગ છબી બીજા ઉપર પડે છે, તો એ વસ્તુ સમજમાં નથી આવતી. આપણે કેવી રીતના આન્સર આપવું કે આપણી વસ્તુ એમ ખરાબ રીતે કે અલગ રીતે મતલબ ના સામે આવે, એટલે બધા આપણી વસ્તુને સમજી શકે. બિલકુલ સાચી વાત, એકદમ સાચી વાત. મારો પણ પોઈન્ટ એ હતો, અમને કીધું કે આ જે આશ્રયની વાત કરી એ હું સમજી શકું, બરાબર છે કે પુષ્ટિ માટે એટલો સમજી શકું, મારા સામેવાળાને નથી સમજાવું, કારણ કે એ લોકોના મસ્તકમાં નહીં રહે કે પ્રસાદ સૌથી સારો કહેવાય, એના પછી બીજું બધું કહેવાય. હવે એમને કઈ રીતે સમજાવું કે કૃષ્ણ ભગવાનને પ્રસાદ જ લઈ શકાય, ના લઈ શકાય, એ નથી. બોલો પછી કન્ક્લુડ કરીએ આપણે એક ક્વેશ્ચનને સેટલ કરીએ. પ્રસાદ લેવો અન્યાશ્રય કહેવાય કે ના કહેવાય? પ્રસાદ લેવો અન્યાશ્રય કહેવાય કે ના કહેવાય? અન્યાશ્રય કહેવાય. અને બીજું કે કોઈ એ પ્રસાદ લેવો અન્યાશ્રય કહેવાય. એટલું તો ખાલી આટલું જ કહું છું તને જવાબ, બીજું વાત નથી. કોઈ એસેસમેન્ટ નથી કરી. બોસ હોય કે જેના નીચે જોબ કરતો હોય એ તાપે શું કર્યું, આ પાડી કે ના પાડવી, એને ના પાડી શકે સ્થિતિમાં જ ના આવી એવી પોઝિશન પર હોય તો શું કરવું, એ રસ્તો શું કરવું? કોઈ કેન્ટીનનું રીઝન કે તો આપણે એમ કહી શકાય કે કેન્ટીનની વસ્તુ આપણે મૂલ્ય આપી લઈએ છીએ અને નિર્વાહ માટે છે, પણ પ્રસાદનું આપણે મૂલ્ય આપીને લઈએ તો એ વસ્તુ યોગ્ય ના ગણાય. અને કોઈક વાર આપણે રીઝન સ્પેસિફાઈ કરવા પડે કે મીન્સ એક દેવ દ્રવ્ય કહેવાય પ્રસાદ, અને એનું આપણે મૂલ્ય આપીને લઈએ તો એ યોગ્ય નથી. તમારા સુપીરિયર બોસના એનો વાત કરી શકો આવી રીતે? પણ આ તો છે ને એમના ફ્રેન્ડ સર્કલની વાત ચાલે છે ને, એટલે એમાં પૈસા આપીને તો પ્રસાદ લેવાનું છે જ નહીં ને. એ તો એ લોકોનો ફ્રેન્ડ સર્કલની વાત કરે છે. હું બી ઓફિસમાં છું ને ત્યાં એવું જ ચાલે છે કલ્ચર કે સોમનાથ ગયા, દ્વારિકા ગયા તો પ્રસાદ લઈને આવે છે. હા સત્યનારાયણ कथा भी चलती हुआ है। हाँ मैं तुम लोग चर्चा करो, मैं अभी आऊँ एक दो मिनट में। बैठो 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 बैठो, चर्चा कंटिन्यू रखो, डोंट ब्रेक दी कंटिन्यूटी। नहीं तो ये तो जवाब શું આપે છે એ બોલે, એ બધું જવાબ શું આપે છે?
ઓનેસ્ટલી કહું છું તો લઈ લો. વંદનને વાતો ના કરો, જે બોલે તેને સાંભળો. અને એમાં એક આ કદાચ મને એમાં જે આપણે બીજા જે લોકો સાથે ના બીજા લોકોના સર્કલમાં જે બેસ્યા હોઈએ એક એક એ પણ એમાં જે ગુરુજી એને એન્ડોર્સ કરશે તો બરાબર છે, પણ આપણે એક જે એ છે ને કે ના બુદ્ધિ ભેદમ જનીએ તજ્ઞાનામ કર્મ સંગીનામ, તો એવા સર્કલમાં જ્યારે બેસ્યા હોઈએ અને એક આપણા ધર્મનું બી જે પ્રગટ ગોપ્ય રાખવું એક એ પણ એનો એક ઉદાહરણ છે. એવા જો ઇતર સંપ્રદાયના લોકો સાથે આપણે બેસાડીએ તો આપણે એનો પણ કોઈ પણ જ્યાં સુધી એને પ્રતિબંધ જે એનો બુદ્ધિભેદ આપણા બુદ્ધિ જાવત બુદ્ધિ બનોદય એનો આપણે છે ને એનો નિરાશ કરવો જોઈએ, અને એ લોકોને કોઈ ગલત ફહેમી બી ના થાય, અને એ લોકોના વચ્ચે આપણું કંઈ ધર્મનું પણ એ કંઈ એને એ લોકો વિકારી નાખે કે કંઈ દોષ યુક્ત ના બતાવે આપણા ધર્મને. એટલે ગોપન રાખીને પણ એનો યાવત બુદ્ધિ બનોદય એનો આપણે એનો રસ્તો કાઢવો જોઈએ, મારું માનવું એ છે. અને जहाँ तक बने अगर वो प्रसाद ले रहे हैं तो अपन अपनी श्रद्धा अपने मन के अंदर है, पर अपन हाथ में लेने में कोई दिक्कत नहीं है. ये जरूरी नहीं है कि उनके सामने ही खाएं. अपन लेकर रख सके ना, अपन लेकर रख लिया अपने कि हाँ स्वीकार कर लिया, उनको मन में भी कोई अपने मन में उनके अपने धर्म के लिए अपने लिए कुछ भाव नहीं आया है ना, तो अपन आपको लेके अपन कहीं भी गैया से इन्हें बताया अनेक सॉल्यूशन कि भाई गैया को खवा दो, क्योंकि अपन को अपने प्रभु के सिवाय अपन वैसे भी एक नहीं लेना चाहिए, अपन को क्यों लेना चाहिए. वो उनकी लॉजिक है ना कि भाई तुम मन बाद में तू होटल को खा रहे हो या वो चाय पी रहे हो या वो तुम्हारा लॉजिक है, और मेरा मन मैंने तुमने स्वीकार कर लिया, यानी उनको कोई आशंका भी नहीं भाई कि क्यों नहीं लिया, यानी हम दे रहे हैं तो वो भी एक इशू नहीं खड़ा होगा, चुपचाप ले लो रख लो भाई. वो भी ऐसे एक मेरा मन का सॉल्यूशन ये है मेरा. सहेलो रास्ता जहाँ तक निकल सके अपने धर्म को એક એક કરીને બોલે એટલે બધું આપણું ક્લાસિફાઈ થાય થોડું. એવું બી કહી શકાય કે હું આપણા ટાઈમમાં કોઈ દેવી દેવતા કે ભગવાનનો કોઈનો પ્રસાદ નથી લેતો કે ઇન્સાન થાય કે એ જોબ વાળા વાત જો વધારે સારું અને બિઝનેસ વાળા ખબર પડે પ્રોબ્લેમ એવું નથી, પણ એટલે બંને રીતે થાય. આ જે સિનેરિયો છે ને એ હું પણ ફેસ કરતી હોઉં છું. બેંકમાં જ્યારે હોઈએ ત્યારે એ પ્રેઝન્સ ઓફ કસ્ટમર્સ અમને સર્વ થાય કે આ એનો પ્રસાદ છે, આ ત્યાંનો પ્રસાદ છે. તો ઇનિશિયલી તો હું એવું જ કરતી હતી કે ના મને થોડું થ્રોટમાં ઇન્ફેક્શન છે અને નમન કરીને હાથ જોડી દઉં. હવે મારા સ્ટાફને હેબિટ થઈ ગઈ છે કે ના બેનને પૂછતા જ કે બેન લેતા જ નથી, એટલે બીજો કોઈ ચર્ચાનો વિષય ના થાય અને કોઈ એક્સપ્લેનેશન આપણે આપવું નથી પડતું અને બીજી વખત પૂછતા પણ નથી. હવે મારી પાસે જ નથી આવતા કે ના અમને ના પૂછશો બેન નથી લેતા. એમાં જે તમારા જે સરાઉન્ડિંગ છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ તમારા બ્રોડ માઇન્ડેડ છે કે નહીં આ લોકો, એના તમારે એ તરફ જે તમારું સર્કલ છે એ પ્રમાણે તમારે નિર્ણય લેવું પડે. એ વખત જો અગર એ એક્સેપ્ટ થઈ ગયા તો સારું છે ને, અને કદાચ ના થાય ને આપણે અનુભવે આપણા ધર્મને તો આપણે એ પ્રમાણે પછી એ તાત્કાલિક જે નિર્ણય લેવું હોય એ પરિસ્થિતિને જોઈને આપણે નિર્ણય લેવું જોઈએ. એ પરિસ્થિતિમાં માની લો કે સાહેબ છે ને નથી કહી શકતા તો મનોમન આપણે આપણા મહાપ્રભુજીનું ધ્યાન ધરીને પણ પછી લઈ શકાય. મારી દૃષ્ટિએ ના લેવાય, મારી દૃષ્ટિએ ના લેવાય, ના લેવી. એ આપણે છે ને સાથે લઈ જઈએ આપણે એને, એ કંઈ બી આપણે કરીએ, ગરીબને આપી દો, કોઈ બાળકને આપી દો કે ગૈયાને ખવડાવી દો, પણ આપણે અન્ય દેવી દેવતાનો તો પ્રસાદ ના લેવાય. तो अन्याय हो जाए. अपन ने अपने एक देव को जिनको माना है उनका वास्तव होता रहता नहीं रह सके. ક્લેરિટી પણ આપી શકીએ છીએ કે અમે અન્ય ધર્મનું કશું નથી લેવા માંગતા, અને એમાં છે ને તમારે વિખવાદ કેમ કે આજની જે પ્રજા છે ને એ તમારી આ ઇસ્યુને તમારી એન્ટરટેન નહીં કરે. તમારી બહાર અમે જે ચા પાણી કે કંઈ પીએ તો એ સમર્પિત નથી હોતું ક્યાંક, હા એ અસમર્પિત જ હોય છે ને એ જ આપણે. પણ એના આપણે શું કામ આપણે ખુલાસો શું કામ નાખીએ? શું કામ આપણે જરૂર પડે કે આપણે કંઈ પડે કે અમે બીજા ધર્મનું નથી લેતા કે બીજા દેવી દેવતાઓ નથી લેતા?
આપણે કે જ્યાં સુધી શાંતિથી પતતી હોય વાત અને આપણને કંઈ કોન્ફ્લિક્ટ ન થતા હોય તો એ પ્રમાણે તો રસ્તો કાઢવો જ હું ઘરે એવું કરતો હું થાય ને તો એ દિવસ યાદ કરું જે દિવસે દિવસ આજ મારી બાધા હું એવું કરતો હતો આજ મારી કશું નહીં લેવાની બાધા હતી જે દિવસો વિચાર લેવાનો હું શરૂઆત બહુ કરતો એટલે ટૂંકમાં જે મૈયાજી આજ્ઞા કરી કે કયું પરિસ્થિતિ છે ધર્મનું ગોપ્ય રાખી કારણ કે ધર્મ ઉપર કોઈ પણ આક્ષેપ વિક્ષેપ ન આવે અને એનો આદર પણ જળવાય સામેવાળાનો અને એ રીતે मैंने दो इनको कोट किए जावत बुद्धि बलोना है को वो करना चाहिए अपने प्रतिभा को और न बुद्धि भेदम जनिए तज्ञानम करने संगीत मतलब कोई भी ऐसे रास्ता निकाल के मैंने वो सबसे ज्यादा कभी ले लो तुम कहीं पर जाके आगे चल के कहीं गैया को या बालक को या कोई तो खबर બીજા કોઈ એમ તમારે પેલા ભાઈના બેન હા બોલો ઓનલાઈન પણ ઘણા બધાના વ્યૂઝ આવી રહ્યા છે લગભગ 1730 જણા અત્યારે ઓનલાઈન પણ પાર્ટિસિપેશન છે આપણે આપણા મનમાં જે છે એ કોઈને એક્સપ્લેન કરવા જશું હંમેશા ખોટા પડીશું અને આખી બધી વસ્તુઓ કોઈને આપણે સમજાવી શકીએ ક્યારે વી આર ઓલવેઝ દેર એ લોકો એમની માન્યતામાં ડર હોય આપણે આપણા ભાઈ આપણું જેટલું ગુપ્ત રાખવું હોય એને રીઝન સ્પેસિફિક નથી આપવાનું એટલું જ કહેવાનું છે કે હમણાં આપી દે નહીં લો પછી તમે શું કર્યું શું નથી કરતા એક્સપ્લેન કરવાની ક્યાંય જરૂર करें थोड़ा एक समअप करें लगभग जितने लोगों ने कही मोरलेस वो कहीं ना कहीं कुछ अपना एडिशन या डिलीशन अपन में कर सकें वो सभी चीज़ों में से कुछ ना कुछ ग्रहण करने योग्य है अभी लास्ट में या छोरी ने जो कही अच्छी बात कही है भाई ने श्रीमती ने भी जो बात बताई वो भी समझने योग्य है हमें एक बात तो ये कि जहाँ सेटअप में अपन रहते हों कोई अचानक घटना सामने आ गई हो जैसे अपन ट्रेन में बैठे हैं और ट्रेन में कोई आदमी ने प्रसाद देना शुरू की हो तो वो तो भाई एक्सीडेंट अपन वहाँ ट्रेन में बैठे भाई मतलब जैसा अचानक क्योंकि वो ऑडियंस अपने कोई परिचित तो है नहीं अपनों ख्याल आ रही मेरी बात वो ऑडियंस अपना परिचित नहीं है अपन वो का असेसमेंट नहीं कर सके जहां अपनी रेगुलर जॉब है या जिन लोगों में अपन रेगुलर बैठ रहे हैं उनको थोड़ा रेगुलर अपन एक असेसमेंट अपन कर सके उनको अपन को ख्याल हो सके कि भाई ये कैसे मनोवृत्ति के लोग हैं कभी कभी ये भी हो है कि आजकल जो भेदभाव सब चल रहे हैं और ऊंच नीच की बात को करके कि भाई ये अमुक वर्ग से या अमुक वर्ग से ये बहुत सारे लोग कभी कभी जानबूझ के भी बाकी हमारी उत्तर भारत की भाषा में बोलो तो पाँव पकड़ के खींचने को प्रयास करें टांग पकड़े ऐसी भी सब बातें हुई तो एक तो सबसे बड़ा को सेफ रास्ता यही है कि अपन स्वीकार लें वाकू और स्वीकार के अपने पास जो भी कहीं छोटे मोटे साधन हुए और साधन में कागज में लपेट के वैसे करके अपन वाकू रख लें और वो इशू वहीं की वहीं अपन को फुल स्टॉप लगा दें क्योंकि अपन ने स्वीकार लिया हुआ के बाद कोई बहुत बात चर्चा ऐसा तो कुछ है नहीं कि भाई तू मुंह खोल और मैं तेरे मुंह में ही रखूंगा ये तो सब एक्सट्रीम केसेस हैं एक या बच्ची ने जो कही मानसी ने वो भी एक कहीं ना कहीं एक वाह बात को भी एक प्रयोग किया जा सके कि जब अगर हम कोई अगर समझदार लोग हैं तो अपन उनको इतना समझा सके भाई मैं कहीं ग्रांट नहीं करूं मेरा एक नियम है मैं अपनी हम वैष्णव हैं या हम ये हैं या हम वो हैं सब अपनी आदिदैवी की यानी अपनी अलौकिक आइडेंटिटी बताने की कोई आवश्यकता नहीं है पर अपना ये कि भाई मेरे अनुकूल नहीं है वो शरीर में अनुकूल नहीं आवे ये सब चीज़ें
और मेरी तबीयत पे असर आवे, मुझको बहुत जल्दी एलर्जी है, तो कोई भी कारण ऐसी मतलब याद करें कि कोई भी ऐसी बात रखें कि जो एप्लीकेबल हो। अपन उनको समझाते हैं कि भाई मैं लेने में असमर्थ हूँ, और अगर वो समझदार लोग हैं साथ जो कलीग्स हैं अपने, तो प्राय बहुत करके वो दोबारा तुमको आग्रह नहीं करेंगे, लेकिन स्वीकार के वो अपने पास रख लें। और जैसे अभी श्रीमती ने कही कि अपन वो कहीं भी गाय को कोई के दे दें, या रास्ता चलते अपने कोई गरीब कोई ऐसा व्यक्ति है कि आपको कहीं अपेक्षित है वहाँ दे दें, वहाँ कर देना चाहिए। रहा कोई ये बात कहे कि भाई तुम यहाँ नहीं ले रहे हो और तुम कहे कैंटीन में लाओ છો, રેસ્ટોરન્ટમાં ખાઓ છો છે, તો એને એક વસ્તુ સમજાવવી જોઈએ કે જે દેવતાને અર્પણ કરવામાં આવે છે અને જેને જે હોટલમાં ખાવાની વાત હોય છે, એ બંને વચ્ચે કોમન ગ્રાઉન્ડ નથી, એટલે સરખામણી ના થાય ત્યાં। એટલે સરખામણી કરવાની એવી કોઈ જરૂરિયાત નથી। હું દેવને અર્પિત વસ્તુને હું ઉત્તમ ગણું જ છું, એટલું આપણે સ્વીકારી લેવાનું, અને એમાં કંઈ વાંધો નથી। જો કે આજકાલ જે કાંઈ પણ દેવને અર્પિત કરવામાં આવે છે એ બજારનો જ હોય છે, અને બજારનું હોય બહારનું હોય એટલે ઉચ્છિષ્ટ હોય। ઉચ્છિષ્ટ મીને શું હોય કે એમાં એઠા જૂઠા બધા જ હાથ લાગે, એ શુદ્ધ ના હોય વસ્તુ। એક આજકાલ પણ આમાં હું કોઈ સુધારવાની વાત નથી કહેતો, એ જે છોકરીએ જે કહ્યું ત્યાં હમણાં કે આપણે કોઈને સુધારવા જઈએ એ વસ્તુ છે નહીં, ઇટ્સ આઉટ ઓફ ક્વેશ્ચન। એટલે સુધારવાની વાત અહીંયા છે જ નહીં કોઈ, કે આપણે કોઈને સુધારવા જઈએ। પણ આજકાલ જેને આજકાલ શું છે, ઠાકોરજીને જે આપણે અર્પિત કરીએ ને કોઈ પણ દેવને, એને બધા જ પ્રસાદ કહેવા લાગ્યા છે। ઇવન દુકાનોમાં તમને બોર્ડ મળશે કે અહીંયા પ્રસાદ માટેની વસ્તુઓ મળે છે। એટલે અસલમાં પ્રસાદ જે છે એ દેવ ભોક્ત વસ્તુનું નામ પ્રસાદ છે। પ્રસાદનો મતલબ છે પ્રસન્નતા, ખુશી, અને ખુશી એટલે એના આશીર્વચન કે કૃપા। જ્યારે કોઈ પણ આપણા ઉપર ખુશ થઈ જાય એટલે એક જાતની એની એક અમી દૃષ્ટિ જ આપણા ઉપર થાય છે ને, એટલા માટે આપણે દેવતાના ઉચ્છિષ્ટને પ્રસાદ કહીએ છીએ। એટલે આજકાલ તો જે દેવતાને અર્પિત કરવામાં આવે છે એનું જ નામ પ્રસાદ કરી દીધું છે એમને। ખેર એ બધું સુધારવાનું આપણું કામ નથી। એટલે ટૂંકમાં એમને એક જ જવાબ આપ્યો કે ભાઈ આવી તો તમે સરખામણી શા માટે કરો છો? હું માનું છું કે જે દેવતાને અર્પિત કર્યું છે ઉત્તમ છે, એ લઈને આપણે ગમે ત્યાં આપણા પાસે જે કંઈક સાધન હોય મૂકી લેવાનું આપણે, અને યોગ્ય આપણે કોઈ પણ જગ્યાએ જ્યાં એનો જેમ ફેંકી દેવામાં એનો અનાદર આપણે કરીએ એવું કંઈ આપણે ના કરીએ, પણ કોઈ પણ જરૂરતમંદને આપણે આપી દે ના હોય તો કોઈ પણ જગ્યાએ એને એવી સ્થાને કે જ્યાં મૂકવા યોગ્ય હોય ત્યાં આપણે મૂકી દઈએ, એનાથી નિવૃત્ત થઈ જઈએ। એટલે ટૂંકમાં એક તો સિચ્યુએશનનું આપણને ખ્યાલ હોવો જોઈએ। કોઈકને કન્વિન્સ ક્યાંક એવું હોય છે, કેટલાક લોકો એટલા સમજુ હોય છે કે આપણે એમને કહીને કે હું બહારની વસ્તુ કહીને, તો હું મારું પોતાનું કહું કે જ્યારે હું અમુક વર્ગમાં વિદ્વાનોના ને એ બધા વર્ગોમાં હું જતો હોઉં છું કે જે વર્ગ કંઈક આપણું વૈષ્ણવ સેવકનો ના હોય અને જે સમકક્ષ વિદ્વાનો હોય, જે હવે યુનિવર્સિટીના લેવલના હોય, બીજા મોટા સંસ્કૃતના એના વિદ્વાનો હોય, હવે એમના ઘરે જવાનું પણ કોઈક વખત અવસર આવે તો એ થોડુંક એમના સામેથી એમનો એક આચાર તો કરે કે નહીં કે ભાઈ આપ કંઈક લો, કંઈક ડ્રાય ફ્રૂટ લો કે આ લો કે તે લો। એટલે ડ્રાય ફ્રૂટ સુધી આ બધું સીમિત હોય છે, ત્યાં કંઈ વાંધો નથી। પણ અમુક જગ્યાએ હું બહુ સ્પષ્ટ કહું છું, જ્યારે ચાનું કે કોફીનું કે મને જળનું પૂછે તો બહુ સ્પષ્ટ રીતે કહું છું કે મને હું જે સ્થાને છું, જે પદ ઉપર હું છું, અને જે વંશમાં હું છું, અને જે ધર્મનો હું આચાર્ય સ્થાને છું, એના કારણે મારા કંઈક રિઝર્વેશન્સ છે। એઝ એ મનુષ્ય મને કોઈ રિઝર્વેશન નથી, મને કોઈ તકલીફ નથી। સો આઈ ડોન્ટ હેવ એની રિઝર્વેશન। એટલે હું કાંઈ પણ વસ્તુ સ્વીકારવામાં મારી મજબૂરી છે। એટલી વસ્તુ તમે બહુ ચોખ્ખા હૃદયથી અને થોડીક દિનતા અને એટલે પોલાઇટનેસથી તમે રજૂઆત કરશો ને, તો જો સમજુ વર્ગ હશે તો સમજશે। એટલે એક તો એ રસ્તો છે કે આપણે એક ગેધરિંગને થોડુંક સમજી શકતા હોય તો આપણે એક જો એવું આપણને લાગે કે નહીં સમજી જશે અમારી વાત, તો બહુ ખુલ્લી વાત કહેવાની કે હું વાત નથી લેતો, કોઈ જગ્યાએ હું નથી લેતો, મારો નિયમ છે, એક વાત। બીજી વસ્તુ એ કે કોઈ પણ જાતના આપણને એવું લાગે કે આ લોકો પ્રશ્નોત્તર કરશે અને કોન્ફ્લિક્ટ થશે તો આપણે લઈ લેવાનું, લઈને આપણી પાસે મૂકી લેવાનું। એટલે એ સિચ્યુએશનમાં કામ કરવાનું। અને ત્રીજું કે કોઈ કારણ આપણે એવું આપીને
એવું પણ એટલે એ જ કે ભાઈ હું આમ નથી લઈ શકતો. આપણને એવું લાગે કે આ લોકો એવા છે કે એક વખત પૂછે પછી નહીં પૂછે, તો એક વખતમાં કહી દઉં હું લેતો નથી એમ કહેશો તો જે સમજુ લોકો હશે એ વળી જશે એના રવાથી. બાકી બીજા કોઈ પણ આપણે ઊંચ નીચના કારણ આપીને એનાથી વિવાદ વધશે, પ્રશ્નોત્તર વધશે, એવું બધું કશું કરવું ના જોઈએ. પણ એક વસ્તુ સાચી છે કે ગમે ત્યાં અન્યત્ર ગમે ત્યાં આપણે લઈએ, અને આ એક આર્ગ્યુમેન્ટ બહુ જ વિચિત્ર આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ તમે હોટલમાં ખાઓ છો પછી તમે દેવતાનો પ્રસાદ કેમ નથી લેતા. એ આર્ગ્યુમેન્ટ સેલ્ફ બહુ ઇરેલિવન્ટ છે. હોટલમાં ખાવું એ એક આખી અપવિત્રતાની વાત છે, અને એ અપવિત્રતામાં એવરીબડી ઇઝ ઓન ધ સેમ બેન્ડ વેગન. ત્યાં જ દરેક વ્યક્તિ એમાં બેસેલી છે અત્યારે 99% લોકો. એટલે એનો કોઈ પ્રસંગ નથી. એટલે જે દેવને અર્પિત થયેલું હોય અને દેવના ઉચ્છિષ્ટ તરીકે લેવાતું હોય એમાં આપણા આશ્રયની મર્યાદા ભંગ થાય. હોટલમાં ખાવું જે વ્યક્તિ સ્વેચ્છાથી ન કરતી હોય, જે લોકો આખી ચર્ચા જ ભોગવાદ ઉપર છે કે જો ફક્ત ભોગવાદ જ આપણા માટે પ્રધાન હોય તો પછી કંઈ કહેવાનું મને રહેતું જ નથી. પણ જેને વિવેક હોય પોતાની વૈષ્ણવતાનું, એને બહાર ક્યાંક ખાનપાન કરવું કોઈક વખતે અનિવાર્યતા હોય છે અને કોઈક વખતે એની મજબૂરી હોય છે. હું જનરલ ખાનપાનની વાત કરું છું. એટલે એ વસ્તુ એક મુદ્દો જુદો છે, એને આ ઇસ્યુને જુદું ડીલ કરવી જોઈએ. જો આ વાત ઉપર ચર્ચા કરવી હોય તો આપણે પ્રશ્ન કરવો જોઈએ કે બહાર ખવાય કે ના ખવાય, કે બહાર ખાવાથી આપણા ધર્મમાં શું હાનિ આવે, એવો પ્રશ્ન કરવો જોઈએ. પ્રસાદ સાથે આ વાતને ના જોડાય, કેમ કે હોટલ રેસ્ટોરન્ટ વગેરેમાં ખાવું પીવું એક અલગ વસ્તુ છે અને કોઈ પણ અન્ય દેવનો પ્રસાદ લેવો એક અલગ વસ્તુ છે. એટલે આપણે કાંક તો બહુ સ્પષ્ટતા કરી દેવી જોઈએ, બહુ પોલાઇટલી, એકદમ દિનતાથી, અને ક્યાંક તો જ્યાં હજી સમજવું એનાથી પણ સમજવું હોય તો કહેવું જોઈએ કે ભાઈ હું કોઈ વસ્તુ મારા આ કારણસર હું નથી લઈ શકતો, પણ જો સમજે તો, નહીં તો કારણ આપવાની જરૂરિયાત જ નથી. અને જ્યાં ન હોય, ક્યાંક આપણને લાગતું હોય કે આ બધું અત્યારે એક આખું ગાડરિયા પ્રવાહ ચાલે છે, તો આપણે લઈને સ્વીકાર કરીને આપણી પાસે મૂકી દઈએ, એ એનું બેસ્ટ વે છે. હવે એની ક્વેશ્ચન આના ઉપર બરાબર છે ને?